Hello friends, welcome to the fifth part of chapter number 13 probability. Last session માં આપણે સ્વાધ્યાય 13.2 શરૂ કર્યું અને આજે આપણે એ જ સ્વાધ્યાય 13.2 થી કન્ટિન્યુ કરીશું. લાસ્ટમાં આપણે આઈ ગેસ 10 કે 11 સુધીના ક્વેશ્ચન્સ કરેલા. આજે હવે એનાથી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ક્વેશ્ચન નંબર 11 થી કન્ટિન્યુ કરીએ. ક્વેશ્ચન નંબર 11 માં છે કે આપેલ બે ઘટનાઓ A અને B માટે P of A બરાબર 0.3 અને P of B બરાબર 0.6 હોય તો P of A અને B શોધવાનું છે. હવે અહીંયા ઓલરેડી તમને કીધું છે કે ઘટનાઓ નિરપેક્ષ છે. તો પહેલું P of A છેદ B બરાબર લખાશે P of A into P of B એટલે 0.3 into 0.6 એટલે 0.18. આ પહેલો જવાબ થઈ ગયો. બીજું A અને B નહીં એટલે એનો મીનિંગ એવો થાય કે A અને B ડેશ એટલે કે 1 minus P of A છેદ B થશે એટલે 1 minus 0.18 એટલે 0.82. ઓકે, સો ક્યાં ક્લિયર થયું હોય? આપણે જરાક આનો અર્થ થોડો ખોટો સમજીએ. મિનિટ. આજે બીજું છે ને એને આ રીતે લેવાનું હોય કારણ કે અહીં A અને B નહીં છે એટલે એનો મીનિંગ થશે કે A છેદ B ડેશ. A અને B નહીં એટલે A થવી જોઈએ પણ B ના થશે. બરાબર. હવે આપણે ઓલરેડી ભણીને આવ્યા કે જો A અને B નિરપેક્ષ હોય તો A અને B ડેશ, A ડેશ અને B અને A ડેશ અને B ડેશ પણ નિરપેક્ષ છે એટલે આને હું ડાયરેક્ટ આવી રીતે લખી શકું કે P of A into P of B ડેશ. ચલો P of A એટલે 0.3 છે જ તમારી પાસે અને P of B ડેશ એટલે 1 minus P of A કરી દેવાય એટલે કે 0.3 into 0.4 that means કે 0.12 જવાબ આવી જશે. ચાલો નંબર 3 માં છે A અથવા B. A અથવા B હોય તો આપણી પાસે સૂત્ર છે જ સીધું. સૂત્ર થઈ જશે A વત્તા B ઓછા A છેદ B. રાઈટ એટલે 0.3 વત્તા 0.4 સોરી 0.6 અને ઓછા 0.18 એટલે આ 9 અને 9 માંથી 18 જાય એ તમારો આન્સર થઈ જશે. એટલે કે 0.72 અને એવું જો ચોથું લઈ લઈએ કે A નહીં અને B નહીં. A નહીં અને B નહીં એટલે A ડેશ છેદ B ડેશ તો આને લખાય A યોગ B હોલ ડેશ તો લખાશે 1 minus P of A યોગ B એટલે તમારે 1 minus 0.72 કરવાનું એટલે તમારી પાસે જવાબ આવી જશે 0.28. ઓકે, સિમ્પલ ક્વેશ્ચન કહેવાય ભાઈ. જસ્ટ સિમ્પલ ગણતરી તમારા માટે ક્લિયર હોવી જોઈએ. ચાલો જો આગળ નંબર 12 માં છે કે એક પાસાને 3 વખત ફેંકવામાં આવે છે તો ઓછામાં ઓછી એક વખત અયુગ્મ અંક મળે તેની સંભાવના શોધો. હવે તમે આને ઓબ્ઝર્વ કરો ને ભાઈ તો આ દાખલાને બે રીતે સોલ્વ કરી શકાય. આપણે ખાલી વિચારીએ કે કઈ કઈ શરતો આવી શકે. જો ધ્યાનથી સમજો, હું એમ કહું કે મેં પહેલી વખત પાસો ફેંક્યો અને યુગ્મ પણ આવે અને અયુગ્મ પણ આવે. પછી તમે બીજી વખત પાસો ફેંકો તો પણ યુગ્મ અને અયુગ્મ આવી શકે. ત્રીજી વખત પાસો ફેંકો તો પણ યુગ્મ પણ આવી શકે અને અયુગ્મ પણ આવી શકે. બરાબર. હવે એમ વિચારીએ કે પહેલી વખત પાસો ફેંકવાથી ધારો કે 2 આવે છે બરાબર અથવા 3 આવે અથવા 4 આવે એટલે આપણને એવું ખબર છે કે ટોટલ 6 માંથી કોઈ પણ એક ઘટક આવી શકે. તો જો હું સ્ટ્રક્ચર બનાવું ધારો કે
તો અત્યારે મારે સ્ટ્રક્ચર બે જ પાર્ટમાં ડિવાઈડ કરવા, કયા? યુગ્મ અને અયુગ્મમાં. બરાબર, હું અહીંયા લખી દઉં કે યુગ્મ સંખ્યા એ 2, 4 અને 6 છે. અયુગ્મ સંખ્યા એ 1, 3 અને 5 છે. અને ટોટલ સાર્વત્રિક ગણમાં 6 ઘટક હશે. બરાબર, એટલે જો હું એમ કહું કે યુગ્મ સંખ્યાની સંભાવના કેટલી, તો કે બહુ સિમ્પલ થઈ ગયું, 3/6 એટલે 1/2. અને એવું જ અયુગ્મની સંભાવના કેટલી, તો એ પણ 3/6 એટલે 1/2 થઈ જશે. એટલે જો હું સ્ટ્રક્ચર બનાવું તો ધારો કે આ પહેલી વખત મેં પાસો ફેંકો તો ઓડ પણ આવે અને ઇવન પણ આવે. બીજી વખતની શરત થઈ ગઈ ભાઈ આ, રાઈટ? તો આ બીજી વખત જ્યારે તમે ફેંકશો તેમાં પણ ઓડ ઇવન આવી શકે. અને ત્રીજી વખતમાં પણ પાછા દરેકમાંથી બે બે ફાટા જશે, એમાં પણ ઓડ ઇવન ઓડ અને ઇવન. બરાબર, હવે અહીંયા જે શરત આપી છે કે ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા આવે, એટલે એનો મિનિંગ શું થયો કે ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા એટલે એક વખત પણ ચાલે, બે વખત પણ ચાલે, 3 વખત પણ ચાલે. તો જરાક તમે એવું વિચારો ને કે માંગેલ શરત બરાબર, જો હું એમ કહું કે 3 વખત ઓડ આવે તો ચાલે, એટલે ઓ મીનિંગ ઓડ અથવા ઓડ અને ઓડ. અચ્છા, અથવા આવું પણ ચાલે ને કે પહેલા બે માં ઓડ અને પછી ઇવન. અથવા આવું પણ ચાલે ને કે ઓડ ઇવન અને ઓડ. સમજમાં આવતું હશે ભાઈ આ બધાને? હા, પહેલા મેં આ શરત લીધી, 3 માં ઓડ, કારણ કે ઓછામાં ઓછી એક વખત એટલે એક વખત પણ ઓડ ચાલે, બે વખત પણ ઓડ ચાલે અને 3 વખત પણ ઓડ ચાલી જાય, અયુગ્મ ચાલે. બરાબર, પછી ઓડ અને ઇવન, અથવા ઓડ અને ઇવન અને ઓડ. બરાબર છે, અથવા ઇવન ઓડ. બરાબર, ચાલો ત્યાર પછી તમે વિચારો કે એક આવે, જો 3 વખત અયુગ્મ સંખ્યા આવી ગઈ, બે વખત અયુગ્મ સંખ્યા આવી ગઈ, હવે એક વખત અયુગ્મ સંખ્યા આવે એની વાત કરીએ તો ઓડ પછી બંને ઇવન આવી શકે, અથવા ઓડ ઇવન આવી શકે, અથવા ઇવન અને ઓડ આવી શકે. બોલો, આ બધી શરત લેવી પડે. અને તમે ઓબ્ઝર્વ કરો કે ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8, આ 8 શરતમાંથી 7 શરત તો આપણે લખી દીધી, 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આના કરતા આને આવું બી લખાય ને કે એકમાંથી 3 વખત યુગ્મ આવે એને બાદ કરી દો. તો હું એમ કહું કે ઓછામાં ઓછી એક વખત અયુગ્મ સંખ્યા આવે તેની સંભાવના બરાબર એકમાંથી 3 વખત યુગ્મ આવે તેની સંભાવના શોધી લઈએ ભાઈ. બરાબર, જો ઉપર મેં તમને શરત પણ બતાવી છે કે જો તમારે ઓછામાં ઓછી એક જે શબ્દ આપ્યો છે તેનો જ ઉપયોગ કરવો હોય તો આ 7 વસ્તુઓની વાત કરવી પડે ભાઈ તમારે. હા, 7 વસ્તુઓની. પણ એના કરતા આપણે એવું વિચારી લઈએ કે એક પણ વખત અયુગ્મ સંખ્યા આવતી જ નથી ને એને કુલ શરતમાંથી વાત કરી દઈએ. તો હવે બોલો, સંભાવના લખીએ આપણે. અને આપણે ઓલરેડી ચર્ચા કરી કે યુગ્મ અંક આવે કે અયુગ્મ અંક આવે એની સંભાવના તો સરખી જ છે. અને 3 ઘટનાઓ પાછી પરસ્પર નિરપેક્ષ હશે, એટલે સંભાવનાનો ગુણાકાર કે 1/2 એટલે પ્રથમ વખત યુગ્મ આવે, બીજી વખત યુગ્મ આવે અને ત્રીજી વખત પણ યુગ્મ આવે. એટલે 3 ની શરતમાં 1/2 એનો મીનિંગ કે 1 - 1/8, તો ફાઇનલ જવાબ 7/8. આ તમારો આન્સર આવી જશે ભાઈ. રાઈટ, બહુ સિમ્પલ ક્વેશ્ચન મેં સોલ્વ કર્યો છે. સમજો પાછું તમને ગયા લેક્ચરમાં પણ એટલે કે લાસ્ટ સેશનમાં આપણે એવું ડિસ્કસ કર્યું કે સ્ટ્રક્ચર તમને સંભાવનાઓનો અર્થ સમજવા માટે, દાખલાનો અર્થ સમજવા માટે બહુ જ જરૂરી છે. એક્ઝામમાં નહીં બતાવો તો પણ ચાલશે, પણ રફમાં તો એટલીસ્ટ તમારે કરવાનું જ કે જેનાથી તમને બેઝિક આઈડિયા આવી જાય. ઓકે, સો હોપ કે આ પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે નંબર 13, જજો ધ્યાનથી સમજો.
13 નંબરમાં છે કે ખોખામાં 10 કાળા રંગના અને 8 લાલ રંગના દડા છે. ખોખામાંથી 2 દડા પસંદ કરવાના છે પુરવણી સહિત. બોલો હવે પુરવણી સહિત એટલે જે દડો તમે પસંદ કરો છો એ દડાને પાછું તમારે ખોખામાં મૂકી દેવાનું. બરાબર. તો પહેલા આપણે આટલી જ વાત પરથી એક સ્ટ્રક્ચર બનાવવાની વાત કરીએ. જોજો ધ્યાનથી સમજો કે તમે ભાઈ એક ખોખામાંથી પહેલી વખત દડો પસંદ કર્યો હોય તો એ દડો ક્યાં તો બ્લેક કલરનો હોય અથવા તો રેડ કલરનો હોય. આ પ્રથમ પસંદગી પતી ગઈ. હવે બીજી પસંદગીમાં પાછા 2 પ્રકાર આવી શકે. બ્લેક પણ આવી શકે, રેડ પણ આવી શકે. બ્લેક પણ આવી શકે અને રેડ પણ આવી શકે. ચાલો સંભાવના વિચારીએ. પુરવણી સહિત કીધું છે એટલે હંમેશા n બરાબર તો 18 જ રહેશે. એમાં કોઈ ફરક પડવાનો નથી. 18 એટલે 10 ને 8 18 એટલે માટે. હા, 10 કાળા અને 8 લાલ છે. તો સંભાવનાઓ વિચારીએ. જોજો, તો પહેલી વખત જો કાળો દડો પસંદ હોય તો એની સંભાવના 10/18 અને લાલ હોય તો 8/18. હવે પુરવણી સહિત કીધું છે એટલે જે દડો તમે પસંદ કર્યો હોય એને પાછો મૂકી દેવાનો. એટલે અહીંયા સંભાવના લખવી હવે એકદમ સરળ થઈ જશે. બરાબર. હવે અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં. હું ડાયરેક્ટ લખી દઉં તો પણ બધાને જ ખ્યાલ આવી જાય કે આ કેમ આવી રીતે મેં લખ્યું છે. ઓકે, ચાલો જુઓ. પહેલી વાર તો એમાં એવી કીધી છે કે બંને દડા લાલ રંગના હોય એની સંભાવના શોધવી છે. જોજો અહીંયા ત્યાં. એટલે કે પહેલી શરત. જસ્ટ અ મિનિટ. હા, પહેલી શરત, બંને દડા લાલ રંગના. એટલે હવે એનો મીનિંગ શું થયો કે પ્રથમ પસંદગીમાં ઘટના એ, પ્રથમ પસંદગી લાલ રંગની હોય તો બોલો પી ઓફ એ શું થશે ભાઈ? 10/18 એટલે 5/9. બીજી પસંદગી પણ લાલ રંગના દડાની હોય તો એને લખાય પણ પી ઓફ બી બરાબર 5/9. તો માટે હું લખી શકું કે a છેદ b બરાબર. અચ્છા, હવે આને તમારા ઉપર લખવું હોય તો લખી જ શકાય. હા ભાઈ, બી ગીવન એટલે કોઈ કન્ફ્યુઝન ઊભી નહીં કરવાની. તો આ સીધો જ સંભાવનાઓનો ગુણાકાર થઈ ગયો. બી પણ લખી શકો ને બી ગીવન એ પણ લખી શકો. એટલે 5/9.5/9 એટલે આન્સર થઈ જશે તમારો 25/81. ઓકે, તમને એવું કીધું છે કે પુરવણી સહિત. બરાબર, પુરવણી સહિત એટલે પુનરાવર્તન સાથેની વાત કરી છે ભાઈ. ઓકે, આ ધ્યાનથી એક વખત સમજી લેવાનું. અહીંયા જરાક એક નાની મિસ્ટેક એવી થઈ ગઈ છે. લાલ રંગના દડા માટેની સંભાવના 8/18 એટલે 4/9 આવશે. સોરી, અહીંયા પણ 4/9, અહીંયા પણ 4/9. એટલે અહીંયા તમારો આન્સર થોડો ચેન્જ થશે. માય મિસ્ટેક. એટલે અહીંયા 4/9, 4/9, 4/9, 4/9 એટલે 16/81. ઓકે, ચાલો ત્યાર પછી બીજી શરત શું કહે છે ભાઈ? બીજી શરતમાં કહે છે પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો. હવે સ્ટ્રક્ચરમાં વિચારો, પહેલો દડો કાળા રંગનો અને બીજો દડો લાલ રંગનો. એટલે જો આપણે ઘટનાઓના સંદર્ભમાં લખવું હોય, બરાબર, એટલે કે બીજી શરત. બીજી શરત માટે પ્રથમ લાલ, પહેલો કાળો અને બીજો લાલ રંગ. રાઈટ. સો પ્રથમ કાળો અને બીજો લાલ રંગનો. ચાલો ધ્યાનથી આપજો, ધ્યાનથી સમજો. તો ઘટના એ, પ્રથમ પસંદગી કાળા રંગના દડાની. એટલે પી ઓફ એ બરાબર થઈ જશે 5/9. અને બીજી પસંદગી લાલ રંગના દડાની. એટલે પી ઓફ બી બોલું
તો એ 4/9 અથવા તમે આને P of B given એ લખી જ શકશો. તો જો હું P of A છેદ B વિચારું તો આને કહેવાય P of A ડોટ P of B given એ, એટલે 5/9 ડોટ 4/9 એટલે જવાબ આવી જશે 20/81. હવે જેમાં ત્રીજી શરત જે ચેક કરવાની છે તે અગત્યની. તમને કીધું છે કે એક દડો કાળા રંગનો અને અન્ય દડો લાલ રંગનો. હવે આમાં ક્રમ મહત્વનો નથી, સમજો. એટલે પહેલો કાળા રંગનો અને બીજો લાલ રંગનો, એટલે કે ત્રીજાની અંદર BR આવી શકે, અથવા પહેલો લાલ અને બીજો કાળો એટલે કે RB પણ આવી શકે. એટલે બે શરત લેવાની. એટલે ટોટલ આપણે 4 ઘટનાઓની વાત કરવી પડશે. જોજો નંબર 3 બહુ ધ્યાનથી સમજો. હા, ઘટના A, પ્રથમ દડો કાળો એટલે સંભાવના 5/9. ઘટના B, બીજો દડો લાલ એટલે એની સંભાવના થઈ જશે 4/9. ઘટના C, પ્રથમ દડો લાલ એટલે P of C 4/9 અને ઘટના D, બીજો દડો કાળો એટલે સંભાવના 5/9. એટલે અહીં માંગેલ શરત આવી લખાશે કે પહેલો દડો કાળો અને બીજો લાલ, અથવા પહેલો લાલ અને બીજો કાળો. જો શબ્દ બોલું છું તેમ તેમ હું લખતો જાઉં છું. પ્રથમ ઘટના A ને આપણે કાળો દડો કીધો, બીજી ઘટના B ને આપણે લાલ દડો કીધો. આ એક શરત, કારણ કે મને એવું કીધું છે કે એક કાળો ને એક લાલ હોવો જોઈએ. કયા ક્રમમાં કયા એમાં એ આપણા માટે મેટર કરતું નથી, બરાબર. એટલે તમે સ્ટ્રક્ચર ને બી ઓબ્ઝર્વ કરો તો મેં તમને પહેલા જ બતાવ્યું કે BR અને RB બંને શરતો લેવી પડશે. ઓકે, તો હવે આને મારે લખવું હોય તો કેવી રીતે લખી શકાય બોલો? તો આ લખાશે P of A ડોટ B given A અને અહીંયા P of C ડોટ P of D given C. એટલે અહીંયા B given A આને બદલે તમે D given C પણ લખી જ શકો. આજે P of D લખ્યું છે એના માટે, બરાબર. તો આ બંનેમાં શરતો સેમ જ આવશે. એટલે 2 ટાઈમ્સ 5/9 ડોટ 4/9 એટલે ફાઇનલ આન્સર 40/81. આ તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, સો હોપ કે આ તમને સમજમાં આવ્યું હોય. જ્યાં સુધી આ નોટેશન પ્રમાણે જશો ને ભાઈ, એટલું તમારા માટે સમજવાનું સારું રહેશે. રાઈટ. હવે આ સ્ટ્રક્ચર છે અને એમાં પણ અગત્યનું પુરવણી સહિત હતું, એટલે બહુ વધારે મગજમારી નથી. સંભાવનાઓ ડાયરેક્ટ જ લખાઈ જાય છે. જો અહીંયા સવાલ એવું કહી દે કે પુરવણી વગર, તો અહીંયા જે બીજી શરત આપી એટલે કે બીજી વખતની પસંદગી હતી એમાં એની કિંમત 17 થઈ જશે અને સંભાવનાઓ તમારી બદલાઈ જશે. રાઈટ. એકવાર નથી ખ્યાલ આવતું તો ફરીથી જોવો પડશે વિડીયો, બરાબર. આ બધા દાખલાઓ બહુ અગત્યના છે. શબ્દમાં ફરક પડી જાય ભાઈ. ચાલો જુઓ. હવે 14 નંબરમાં A અને B એક ચોક્કસ સવાલને સ્વતંત્ર રીતે, અહીંયા સ્વતંત્ર રીતે એટલે બંને પરસ્પર નિરપેક્ષ છે, રાઈટ. ની સંભાવના તે 1/2 અને 1/3 છે. જો A અને B બંને સ્વતંત્ર રીતે સવાલ ઉકેલવાનો પ્રયત્ન કરે તો સવાલનો ઉકેલ મળે એની શક્યતા શોધવાની છે. હવે હું એમ કહું કે બે વ્યક્તિ હોય, ધારો કે, જો સમજો હા, આ ધારો કે વ્યક્તિ A છે ને આ ધારો કે વ્યક્તિ B છે. તો એવું બની શકે ને કે પહેલા વ્યક્તિથી સવાલનો જવાબ આપી પણ શકાય ને ન પણ આપી શકાય, બીજા વ્યક્તિથી પણ સવાલનો જવાબ આપી શકાય ને ન પણ આપી શકાય. કારણ કે જો 1/2 એની સંભાવના સવાલનો જવાબ આપવાની છે, તો અમુક કિસ્સા એવા પણ હશે ને કે જેમાં એ જવાબ નહીં આપી શકશે. ઓકે, ડન. અને બી માં બીજો વ્યક્તિ જે છે તેની જો સવાલને ઉકેલવાની સંભાવના 1/3 હોય તો સવાલનો જવાબ ન આપે તેની સંભાવના 2/3 થશે, બરાબર. હવે તમને એવું કીધું છે પહેલી શરતમાં કે સવાલનો જવાબ આવી જ જાય છે, સવાલનો જવાબ ઉકેલાય છે. તો હવે સવાલનો જવાબ ઉકેલાય એવી કઈ કઈ શક્યતાઓ જરા એ વિચારો. અહીંયા આપણે એવું લખી દઈએ, જો ધ્યાનથી સમજો હા, કે
એ દ્વારા સવાલનો જવાબ મળે પી ઓફ એ બરાબર 1/2, તો હું એમ કહું કે પી ઓફ એ ડેશ પણ 1/2 થયું. એવું જ જો પી ઓફ બી બરાબર 1/3 હોય તો પી ઓફ બી ડેશ બરાબર 2/3. ઓકે, સો હવે તમે ધ્યાનથી સમજો કે કઈ કઈ શક્યતાઓ તમારે લેવી પડશે. તો કે પહેલામાં સવાલનો ઉકેલ મળે છે. હવે જો સવાલનો ઉકેલ મળતો હોય તો એવું થાય ને કે એ દ્વારા જવાબ મળે છે અથવા બી દ્વારા જવાબ મળે છે અથવા બંને દ્વારા જવાબ મળી શકે એવું પણ કહી શકાય. આગેના કે જવાબ એ દ્વારા પણ મળે છે અથવા બી દ્વારા પણ મળે છે. બરાબર, તો એનો મીનિંગ એવો થયો ને કે આ થઈ ગઈ તમારી શરત એ યોગ બી ની. હવે એ યોગ બી એટલે મીનિંગ શું થશે કે ક્યાં તો એ સવાલ ઉકેલી શકે અથવા તો બી સવાલ ઉકેલે. બરાબર, અને એમાંથી છેદને માઇનસ કરી દો. તો પી ઓફ એ એટલે કે 1/2, પી ઓફ બી એટલે કે 1/3, અને ઓલરેડી નિરપેક્ષ ઘટનાઓ છે તો એ છેદ બીને કહેવાશે 1/2 into 1/3. તો આ થઈ જશે તમારી પાસે 5/6 minus 1/6, તો 4/6. એટલે ફાઇનલ જવાબ થઈ ગયો તમારો 4/6 બરાબર 2/3. ઓકે, હવે આમાં પણ તમારે એક શરત જે આપણે ઉપરના દાખલામાં કરી કે ટોટલ માંથી બાદ કરી દઈએ એવી શરત લેવી હોય તો બી થાય કે ભાઈ એકમાંથી બંનેમાંથી કોઈના દ્વારા પણ સવાલનો જવાબ નથી સોલ્વ થતો તેને બાદ કરી દો. જો હું ખાલી બતાવું, આના જ બદલે 1 માંથી ઉકેલ નથી આવતો એટલે a ડેશ 1/2 અને b ડેશ એટલે 2/3, તો પણ ડાયરેક્ટ જવાબ તમે મળી જ શકે. હા ભાઈ, આ રીતે પણ તમે જવાબ શોધી જ શકો છો. હા, કે સવાલનો ઉકેલ મળે છે તો એમાં એકમાંથી આપણે એવું વિચારી લઈએ કે કોઈના દ્વારા જવાબ મળતો જ નથી. ચાલો હવે બીજી શરતમાં શું કહે છે તે સમજો. બે માંથી એક જ ઉકેલ છે. એક જ ઉકેલ છે એટલે શું થશે ભાઈ, જોજો ધ્યાનથી સમજો. બે માંથી એક જ ઉકેલ એટલે શું, તો કે એ દ્વારા જવાબ આવે અને બી દ્વારા ન આવે, અથવા બી દ્વારા આવે અને એ દ્વારા ન આવે. તો આને આપણે કેવી રીતે લખી શકીએ બોલો? સંભાવનાનો ડાયરેક્ટ ગુણાકાર બી કરી જ શકાય કારણ કે નિરપેક્ષ ઘટનાઓ છે અને ઓલરેડી આપણે આ ઘટનાઓને શોધી લીધી છે. તો એની સંભાવના છે 1/2 અને બી ડેશ ની સંભાવના છે 2/3, અથવા બી ની સંભાવના છે 1/3 અને એ ડેશ ની સંભાવના 1/2. તો 3/6 એટલે જવાબ 1/2 આવશે. બરાબર, હવે આ બધાને તમે જે જગ્યાએ હું એ અને બી નો ઉપયોગ કરું છું એને બદલે તમે હોય તો લખી જ શકાય. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે સવાલ નંબર 15. ચાલો 15 નંબરમાં છે, સારી રીતે ચીપેલા 52 પત્તાની ટોકરીમાંથી એક પત્તું પસંદ કરવામાં આવે છે. નીચેનામાંથી કયા કિસ્સાઓમાં ઈ અને એફ નિરપેક્ષ છે તેવું શોધવું છે. ચાલો ધ્યાનથી સમજીએ. પહેલામાં ઈ ઘટના છે કાળીનું પત્તું હોય. હવે અહીંયા કાળીનું પત્તું હોવું, બરાબર, કાળીનું પત્તું, તો સંભાવના થઈ જશે 13/52 એટલે કે 1/4. કાળીનું હોવું અને કાળા રંગનું હોવું, કાળા રંગનું કીધું હોય તો 26 પત્તા હોય. ઓકે, આ સમજો. અને એફ જે છે એ છે એકો હોય, પત્તું એકો હોય. એની સંભાવના થઈ જાય 4/52 એટલે 1/13. તો હવે ઈ અને એફ નો મિનિંગ શું થશે? ઈ છેદ એફ નો મિનિંગ કે કાળીનું પત્તું છે અને એકો બી છે, એટલે એનો મિનિંગ એવો થયો કે પત્તું કાળીનો પસંદ થયેલ, આવું લખી દઈએ આપણે, પસંદ થયેલ પત્તું કાળીનો એકો હોય. જો ધ્યાનથી સમજો, સ્ટેટમેન્ટ મેં આવું લખ્યું છે તેનો મિનિંગ
કે એક સંભવ ઘટના હતી કાળીનું પત્તું, એક ઘટના હતી એકો, અને જ્યારે તમે આ બેને કમ્બાઈન કરો તો એ થઈ જાય કાળીનો એકો, અને કાળીનો એકો તો એક જ હોય. તેનો મીનિંગ કે ઈ છેદ એફ જે છે એ થઈ જશે 1/52. હવે 1/52 ને 1/13 ઇન્ટુ 1/4 લખાય તો એ થઈ ગયું પી ઓફ ઈ ડોટ પી ઓફ એફ. તો માટે કહી શકાય કે પી ઓફ ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ઇન્ટુ પી ઓફ એફ હોવાથી ઈ અને એફ નિરપેક્ષ ઘટના થાય. રાઈટ? એટલે તમારે જે ચેક કરવું છે કે ભાઈ આપેલ શરતોમાંથી કઈ શરતમાં ઘટનાઓ નિરપેક્ષ છે, તો પહેલી શરતમાં ઘટના નિરપેક્ષ આવી ગઈ. ઓકે, ચાલો ત્યાર પછી બીજી શરતની વાત કરીએ ભાઈ. તો બીજી શરત માટેની વાતમાં પસંદ થયેલું પત્તું કાળા રંગનું. હવે અહીંયા ધ્યાનથી સમજજો, કાળા રંગનું પત્તું કીધું છે ભાઈ. કાળા રંગનું પત્તું બોલો. કાળા રંગનું પત્તું એટલે પી ઓફ ઈ 24 હશે પત્તા, તો 24/52 એટલે 1/2. ચલો એફ પસંદ થયેલું પત્તું રાજા હોય એટલે ટોટલ 4 પત્તા હોય ભાઈ રાજાના, એટલે 1/13. હવે હું જ્યારે ઈ છેદ એફ કરીશ તો અર્થ શું થશે ભાઈ? પસંદ થયેલ પત્તું કાળા રંગનું રાજાનું પત્તું હોય, એટલે કે બે પ્રકારના પાના હશે, 2/52 એટલે કે 1/26. હે, આપણે બોલીએ કે ફલ્લીનો બાસા અને કાળીનો બાસા, એમ એવી રીતે બે પત્તા હશે. તો હવે તમે આ સંભાવનાને 1/13 ગુણ્યા 1/2 લખી જ શકો છો ભાઈ. તો માટે અહીંયા પણ થઈ ગયું ને કે ઈ છેદ એફ બરાબર પી ઓફ ઈ ડોટ પી ઓફ એફ હોવાથી ઈ અને એફ પરસ્પર નિરપેક્ષ થાય. ઓકે, ચાલો હવે આપણે ત્રીજી વાત કરીએ. ત્રીજી શરતમાં છે પસંદ થયેલ પત્તું રાજા અથવા રાણી હોય. નંબર 3. નંબર 3 માં ઈ છે પસંદ થયેલ પત્તું રાજા અથવા રાણી હોય. તો ભાઈ રાજા અથવા રાણી એટલે રાજાના 4 પત્તા હોય અને રાણીના 4 પત્તા હોય, એટલે કે 8/52 એટલે 2/13. ચાલો એની એફ ઘટના વિચારો. એફ ઘટના છે રાણી અથવા ગુલામ. તો એફ ઘટના પસંદ થયેલ પત્તું રાણી અથવા ગુલામ, તો એની પણ સંભાવના તો તમારી પાસે શું થઈ જશે ભાઈ? 8/52 એટલે 2/13 જ થઈ જશે. હવે તમે બેનો છેદ વિચારો. તો બોલો રાજા અથવા રાણી અને રાણી અથવા ગુલામ, તો આ બંનેના છેદમાં પસંદ થયેલ પત્તું રાણીનું થશે ને ખાલી, કારણ કે બંનેનો છેદ તો એક જ આવશે ભાઈ, રાણીના જ પત્તાનો આવશે. તો એનો તમે છેદ વિચારો તો એ થઈ જશે 4/52 એટલે 1/13. તો અહીં પી ઓફ ઈ છેદ પી ઓફ એફ બરાબર 2/13 dot 2/13 એટલે 4/169 which is not equals to 1/13 થઈ જશે. બરાબર, એટલે તમે શું સમજ્યા ભાઈ? માટે પી ઓફ ઈ છેદ એફ
ઇઝ નોટ ઇક્વલ્સ ટુ પી ઓફ ઈ ડોટ પી ઓફ એફ હોવાથી ઈ અને એફ નિરપેક્ષ ઘટના નથી. બરાબર, એટલે પહેલા ને બીજા કેસમાં તમારી ઘટનાઓ નિરપેક્ષ થઈ અને પછીના બે કેસમાં ઘટનાઓ નિરપેક્ષ થવાની નથી, પછીના છેલ્લા કેસમાં, સોરી. ઓકે, ચાલો ત્યાર પછી નંબર 16. ચાલો ટકાના સ્વરૂપમાં કઈક આવ્યું ભાઈ, જોજો ધ્યાનથી. એક છાત્રાલયમાં 60% વિદ્યાર્થીઓ હિન્દી પ્રશ્નપત્ર વાંચે છે, 40% અંગ્રેજી વાંચે છે અને 20% બંને વાંચે છે. જો આપણે એવું વિચારીએ કે એને આપણે કહી દઈએ કે હિન્દી સમાચાર પત્ર વાંચે ને ટોટલ 100 વ્યક્તિઓ કહી દઈએ તો 60/100 એટલે 3/5 સંભાવના થઈ જશે. ચાલો બી ને આપણે કહી દઈએ અંગ્રેજી વાંચે છે, તો પી ઓફ બી થઈ જશે 40/100 એટલે 2/5. તો એ છેદ બી એટલે બંને વાંચે છે અને બંને પત્રક, તો એ છેદ બી માં કેટલા ઘટકો હશે ભાઈ? 20% હશે, એટલે 1/5. હવે એક વિદ્યાર્થી પસંદ કરવામાં આવે છે, તો તે હિન્દી કે ઇંગ્લિશ પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો નથી એવું કહે છે ભાઈ. બરાબર, હિન્દી કે ઇંગ્લિશ બેમાંથી કોઈ પણ પત્ર વાંચતો નથી, એટલે પહેલામાં આવું લખી શકાય ને આપણે કે નથી એ હિન્દી વાંચતો અને નથી ઇંગ્લિશ વાંચતો. આ થઈ જશે એ યોગ બી આખાનો ડેશ, તો આને 1 - પી ઓફ એ યોગ બી કરી જ શકાય. આપણી પાસે તો સરસ છે જ ભાઈ, એ યોગ બી નું સૂત્ર કે પી ઓફ એ પી ઓફ બી અને એ છેદ બી. તો 5 ને 5 કેન્સલ, એટલે જવાબ છેલ્લે આવી જશે 1/5. બોલો ખ્યાલ આવશે ભાઈ પહેલી શરતમાં, રાઈટ? ત્યાર પછી બીજી શરતમાં છે હિન્દી વાંચતો હોય તો તે ઇંગ્લિશ પણ વાંચતો હોવો જોઈએ. ચાલો હવે જો આના માટે છે ને હું તમને એક વેન ડાયાગ્રામ પણ બતાવું, જો ધ્યાનથી સમજજો. હા, જો વેન ડાયાગ્રામ બી ખબર પડી જાય ને તો પણ બહુ સરળ બની જાય દાખલો ભાઈ. કોઈને એમ વિચાર આવતો હશે કે કેટલી મેથડ છે, તો ભાઈ આ તો બધા ગણ છે. જો ભાઈ ગણ પર આધારિત દાખલાઓ હોય તો તમે ગણ સિદ્ધાંતનો ઉપયોગ કરી એટલે કે વેન ડાયાગ્રામ પરથી બી કરી શકો. બરાબર, ધારો કે અહીંયા આપણે એ લઈએ, આપણે બી લઈએ, તો આપણે નાનપણમાં ભણ્યા કે જ્યારે પણ વેન ડાયાગ્રામ વાપરવું હોય તો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી કરવી પડે? આપણે છેદથી કરવી પડે. ધારો કે આપણે એવું કહીએ કે ટોટલ 100 વિદ્યાર્થીઓ છે, તો છેદમાં 20 વિદ્યાર્થીઓ આવશે. બરાબર, એ વાળા હિન્દી છે, હિન્દીમાં 60 છે, એમાંથી 20 ગયા એટલે 40 બચશે અને આની અંદર પાછા 20 બચશે. ઓકે, હવે તમને એવું કીધું છે કે હિન્દી પત્ર તો વાંચે જ છે, તો આપણે ધારી લઈએ. જોજો હા, આપેલ ઘટના ને માંગેલ ઘટનાની વાર્તા થઈ જશે. હવે આ તમારું સંભાવનાનો ગુણાકાર નથી, આ સાદો દાખલો થઈ ગયો જે આપણે સર્ટી સંભાવનાની મદદથી કરેલો કે હિન્દી સમાચાર પત્ર વાંચે છે તેમ આપેલ છે, એટલે બીજામાં આપેલ ઘટના બી બરાબર હિન્દી સમાચાર પત્ર વાંચે, તો બોલો પી ઓફ બી બરાબર કેટલા હશે ભાઈ? પી ઓફ બી બરાબર છે 2/5. માંગેલ ઘટનામાં અંગ્રેજી સમાચાર પત્ર વાંચે, બરાબર, તો મારે તો એ છેદ બી લેવાનું ને, એ છેદ બી બંને પત્ર વાંચતો હોય તેવો જોઈએ. તો પી ઓફ એ છેદ બી પણ આપણે શોધી લીધું છે, આપણી પાસે ઓલરેડી છે જ. કેટલું છે? 1/5 છે. તો માટે મારી પાસે સંભાવના આવી ગઈ એ ગિવન બી, તો એ છેદ બી ના છેદમાં પી ઓફ બી એટલે 1/5 upon 2/5, જવાબ 1/2 થઈ ગયો.
બરાબર. સોરી, હિન્દી વાળી શરતમાં 3/5 છે કે ઓકે, એક મિનિટ. સો અહીંયા આપણે 3/5 એટલે અહીંયા પણ 3/5 એટલે અહીંયા પણ 3 આવશે, એટલે 3/5 3/5 ને 1/5. હવે જો આ જ દાખલાને ડાયરેક્ટ એમસીક્યુ માં આની મદદથી સોલ્વ કરો, વેન ડાયાગ્રામની મદદ, તો તમે ધ્યાન આપજો. તમને શું કીધું છે કે હિન્દી સમાચાર પત્ર વાંચે છે, તો ભાઈ આપણા માટે સંભાવનાનું સૂત્ર R/N, બરાબર. આ ખાલી એમસીક્યુ માટે કહું છું. તો બોલો, હિન્દી સમાચાર પત્ર વાંચે છે એવા કેટલા છે ટોટલ? તો હિન્દી વાંચે છે એવા ટોટલ આ છે, આ 60, બરાબર. હવે આ 60 માં પાછા બે ભાગ પડ્યા. 40 એવા છે જે માત્ર હિન્દી વાંચે છે ને 20 એવા છે જે બંને વાંચે છે. તો તમારે તો કોણ જોઈએ કે હિન્દી વાંચતો હોય ત્યારે અંગ્રેજી પણ વાંચતો હોવો જોઈએ ને, એટલે 20. તો આ સીધો જ જવાબ 1/3 બોલાય. જો થોડું મગજ દોડાવજો હે ભાઈ. આ જ વસ્તુ નીચે પણ લખી છે, 20/60 જ લખ્યું છે. જુઓ છેલ્લે તો વિચારો તમે. હા, તમે લખ્યું શું છે જુઓ. આપણે લખ્યું છે 1/5. 1/5 એટલે શું હતું? 20/100. અને 3/5 એટલે શું હતું? 60/100. હવે 20/6 અને છેદમાં 60/6 એટલે થયું તો 20/100 જ ને ચાલે, 60 જ ને ચાલે. તો મેં જ તો બતાવ્યું છે તમને. અચ્છા, તો પહેલા જરાક આ જે બીજો સવાલ છે એની ડાયરેક્ટ ચર્ચા કરીએ આપણે. હા, પછી આપણે એને આખી મેથડ વાઇઝ લખીએ કે શું લખાશે. જોજો, અંગ્રેજી સમાચાર પત્ર વાંચતો હોય, બોલો હવે અંગ્રેજી વાંચતો હશે એટલે બી આખો ગણાવી ગયો. કેટલા છે એમાં ટોટલ ભાઈ? 40 વ્યક્તિઓ છે, અને એમાંથી પાછો હિન્દી પણ વાંચે છે. તો એવા કેટલા જે કોમનમાં આવતો હોય? તો 20. તો આનો ડાયરેક્ટ જવાબ આવી જશે 1/2. ઓકે, આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય ભાઈ? હા, એમસીક્યુ માટે છે. અધરવાઇઝ મેથડ થી જવું હોય તો નંબર 3 માં આપેલ ઘટના બી. તો ભાઈ પહેલું અંગ્રેજી સમાચાર પત્ર વાંચે. બોલો, અંગ્રેજી સમાચાર પત્ર વાંચે એટલે પી ઓફ બી થઈ જશે 2/5. માંગેલ ઘટના એ હિન્દી સમાચાર પત્ર વાંચે. સરતી સંભાવના હોય એટલે A/B લેવું પડે, એટલે બંને પત્રો વાંચે. તો બંને પત્ર વાંચે એવા A/B ની સંભાવના 1/5 હતી. સૂત્ર લગાવી દો ભાઈ. હવે A(A1B) બરાબર A/B/P ઓફ B, એટલે કે 1/5/2/5. એટલે જવાબ આવી જશે તમારી પાસે 1/2. ઓકે, સો હોપ કે આ સેશન પર તમને આ પોઈન્ટ પણ તમને ક્લિયર થયો હોય. લાસ્ટ 2 ક્વેશ્ચન્સ ની વાત કરીએ. ચાલો જુઓ. સો એમાં 17 નંબરમાં છે કે પાસાઓની જોડ ફેંકવામાં આવે છે. ભાઈ પાસાઓની જોડ ફેંકવાની એટલે ટોટલ 36 ઘટકો મળે. તો પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળવી જોઈએ. પ્રત્યેક પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા. હવે તમે જ્યારે એક સાથે બે પાસા ફેંકો છો તો પહેલા તો એ વિચારો કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા એટલે એક જ છે ભાઈ. કઈ? 2. તો એનો મીનિંગ કે પ્રથમ પાસા પર 2 આવે તો એની સંભાવના 1/6. બીજું બીજા પાસા પર પણ 2 આવે, એની પણ સંભાવના 1/6. તો માટે માંગેલ સંભાવના સીધો સંભાવનાનો ગુણાકાર પ્રથમ અને બીજા બંને જ પાસા પર 2 આવે તો 1/6 1/6 એટલે 1/36. આ સીધો જ તમારો જવાબ થઈ જાય. હવે આને બીજી રીતે વિચારવું હોય તો એ પણ વિચારો કે ધારો કે તમે પાસાઓની જોડ ફેંકો છો તો u બરાબર કોણ મળશે? જરા વિચારો તો કે ભાઈ 1/1 મળે, 1/2 મળે, 1/3 મળે, એમ જતા જતા 1/6 મળશે.
પછી એવું જ 2 1 મળે, 2 2 મળશે, 2 3 મળશે, એવું જતા જતા 2 6 હશે. આ ઓર કરીને બતાવું છું હા. અને એવું જ છેલ્લામાં છેલ્લું શું હશે તો કે 6 4 હશે, 6 5 હશે અને 6 6 હશે. આવા ટોટલ કેટલા ઘટકો હશે? 36 ઘટકો હશે. અને આ 36 ઘટકોમાં તમને જો બંને પર યુગ્મ અવિભાજ્ય, તો એવો તો માત્ર ને માત્ર એક જ ઘટક મળ્યો ને, કયો? 2 2. તો પણ સીધું સંભાવના r/n ના અકોર્ડિંગ 1/36 મળી જ જાય ભાઈ. બરાબર. એટલે તમે આને ડાયરેક્ટ સાદી સંભાવનાથી પણ કરી શકો અને આને જ તમે સંભાવનાઓના ગુણાકારથી પણ કરી શકશો. બરાબર છે. ચાલો, અને ત્યાર પછી જે સવાલ છે એમાં કે એ અને બી નિરપેક્ષ ઘટના હોય તો કયો જવાબ સાચો છે તમારે ચેક કરવું છે. ચાલો વિચારીએ. તો પહેલો ઓપ્શન આપ્યો છે કે નિવારક હોવી જોઈએ. હવે એવું જરૂરી નથી કે નિવારક હોય જ. નિરપેક્ષ હોય તો પી ઓફ એ બરાબર પી ઓફ બી પણ જરૂરી નથી. બી ઓપ્શન વિચારો તમે. બી ઓપ્શન સમજો. ધારો કે આપણે 18 નંબરમાં હું એમ કહું કે પી ઓફ એ ડેશ છેદ બી ડેશ, એનો મીનિંગ કે પી ઓફ એ ડેશ ઇન્ટુ પી ઓફ બી ડેશ થશે ને ભાઈ. બરાબર. તો આના પરથી ડાયરેક્ટ જ લખી શકાય કે આને કહેવાય 1 માઇનસ પી ઓફ એ ઇન્ટુ 1 માઇનસ પી ઓફ બી. સો આ આપ્યું જ છે તમને ભાઈ, ચેક કરો છો. કારણ કે નિરપેક્ષ હોય તો જરૂરી નથી કે દરેક વખતે નિવારક હોવી જ જોઈએ. હોય પણ શકે ને ના બી હોઈ શકે, કોઈ એકબીજા સાથે કનેક્શન જ નથી ભાઈ. પછી નિરપેક્ષ ઘટનાની શરત શું છે? કલાક નિરપેક્ષ ઘટના માટેની શરત છે a છેદ બી બરાબર a ઇન્ટુ બી. તો આમાં સમાન હોય એવું પણ જરૂરી નથી ભાઈ. અત્યાર સુધીના જેટલા બી દાખલા તમે ગણ્યા એમાં જ્યારે પણ નિરપેક્ષતાની વાત કરી હતી ત્યારે તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય તો દરેકમાં સંભાવનાઓ અલગ અલગ હતી. એટલે કે જો ઈ અને એફ નિરપેક્ષ હોય તો બંનેની સંભાવના અલગ અલગ છે. આપણે એક્ઝામ્પલ જોઈ જ લઈએ. જુઓ હા, તમે આ એક્ઝામ્પલ જ જોઈ લો નંબર 3 કે ઈ ની સંભાવના બી 2/30 નથી ને એફ ની સંભાવના બી 2/30 નથી. બરાબર. તો પી ઓફ ઈ બરાબર પી ઓફ એફ થયું તો એમાં તો આપણે ના પાડી કે નિરપેક્ષ ઘટના નથી. તો બાય ઓટોમેટિકલી જ તમે એવું સમજો કે તમારું આ જે સ્ટેટમેન્ટ છે એ તો ખોટું જ થઈ ગયું ભાઈ. સી સ્ટેટમેન્ટ તો ખોટું જ થઈ ગયું. બરાબર. અને સરવાળો બરાબર 1 પણ થતું જ નથી. તમે એ જ એક્ઝામ્પલ ઉચકી લો કે 2/13 અને 2/30 નો સરવાળો કરો તો 1 થતું જ નથી ભાઈ. ઓકે. સો જે ડાયરેક્ટ નિયમ છે જે આપણે ઓલરેડી લખી દીધો છે નિરપેક્ષતાના ગુણધર્મોમાં, ઓલરેડી આ નિયમ આપણે લખેલો કે જો પરસ્પર નિરપેક્ષ હોય તો a અને b ડેશ, a ડેશ અને b ને a ડેશ b ડેશ પણ નિરપેક્ષ જ થશે. ઓકે. સો અહીં તમારું આ સ્વાધ્યાય કમ્પ્લીટ થાય. ધેટ મીન્સ કે તમારા સંભાવનાના ગુણાકાર અને નિરપેક્ષ ઘટનાઓનો આ ટોપિક અહીંયા કમ્પ્લીટ થાય છે. કોઈ આ સેશનમાં કોઈ પણ ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો તમે મને, અથવા કમેન્ટ બોક્સમાં પણ ડાઉટ લખી શકો છો. ઓકે. સમજમાં આવ્યું હોય, પસંદ આવ્યું હોય તો લાઈક કરો, શેર કરો કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ આનો લાભ લઈ શકે. ઓકે. અને હવે નેક્સ્ટ સેશનમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની ચર્ચા કરીશું. સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.